જય શ્રી રાધે, પ્રણામ મિત્રો। આપણે અવારનવાર જોઈએ છીએ કે આપણી આસપાસ આપણા મિત્રો છે, આપણા સંબંધીઓ છે, અથવા જે કોઈ વ્યક્તિ આપણી આસપાસ નજીકમાં છે, અથવા તો જે કોઈ વ્યક્તિ પર આપણી દ્રષ્ટિ પડે છે, રસ્તા પર જતો વ્યક્તિ કેમ ન હોય, તો એ વ્યક્તિને જોતા જ આપણો એની જોડે કોઈ સંબંધ નથી છતાં પણ એને જોઈને આપણા મનમાં ઉલટ સુલટ એકદમ ખરાબ વિચારો આવવાના ચાલુ થઈ જાય છે। આપણે એમના વિશે શું શું વિચારવા માંડીએ છીએ, અથવા તો સારા વિચારો પણ આવે છે, પણ ખરાબ વિચારોની સંખ્યા સૌથી વધુ હોય છે। તો મિત્રો, કોઈના પ્રત્યે આપણે મનમાં ને મનમાં જે વિચારીએ છીએ ખોટી ભાવના સાથે, ખોટા વિચારો, તો એ વિચારો જેના પ્રત્યે આપણે વિચારીએ છીએ એ વ્યક્તિના મન પર કોઈ અસર કરે છે કે કેમ? તો આવું જ કંઈક એક ઘટનાત્મક પરિવર્તન બન્યું અને આવી એક ઘટના બની કે એકવાર કાશી નરેશ રાજા અજીત સેનની સવારી નીકળી છે। રાજા અજીત સેન જઈ રહ્યા છે, નગર સવારી છે, નગરચર્યાએ નીકળેલા છે, પ્રધાનમંત્રી પણ એમનો જોડે છે, એમના નગર સેવકો પણ જોડે છે, મોટી સવારી રાજાની જઈ રહી છે। તો હવે રાજાની સવારી એક એવી શેરીમાં પ્રવેશ કરે છે કે જ્યાં શેઠ લોકો રહેતા હોય છે। તો ત્યાં એક શેઠ છે મણિભદ્ર કરીને, કે જે ચંદનના લાકડાનો વ્યાપારી છે। તો રાજાની સવારી જઈ રહી છે, તો રાજાની અને ચંદનનો જે વેપારી છે મણિભદ્ર, એ બંનેની દ્રષ્ટિ મળે છે। તો આ જે મણિભદ્ર છે એના મનમાં એવો વિચાર આવ્યો કે ઘણો સમય થઈ ગયો, મારા ચંદનના લાકડાનું ગોડાઉન ભરેલું ને ભરેલું પડ્યું છે, એક પણ લાકડું વેચાતું નથી, કોઈ ધંધો ચાલતો નથી, શું કરું? કોરોના કાળ છે। તો એ મણિભદ્રના મનમાં આ વાત આવી અને ત્યાં જ એને એવો વિચાર આવ્યો કે આ રાજા નગરચર્યાએ નીકળ્યો છે, જો આ રાજા મરી જાય તો મારા બધા ચંદનના લાકડા વેચાઈ જાય। તો આવી ખોટી વિચારધારા રાજાના મનમાં, ચંદનના વેપારીના મનમાં આવી રાજાના પ્રતિ। તો એ મણિભદ્રના વિચારો એટલા બધા નીચી હદે ગયા કે એને નક્કી કરી લીધું અને એવું કહે મનમાં ને મનમાં કે હે ભગવાન, હવે આવું જ થવું જોઈએ, આ રાજા સમાપ્ત થઈ જવો જોઈએ અને મારું કામ બની જવું જોઈએ। તો હવે જે દ્રષ્ટિ મળી ચંદનના વેપારીની, મણિભદ્રની અને રાજા અજીત સેનની, તો રાજા અજીત સેનની અને બંનેની માત્ર દ્રષ્ટિ મળી છે। રાજાએ જ્યારે મણિભદ્રને જોયું તો માત્ર દ્રષ્ટિ મળી છે, કોઈ વાતચીત થઈ નથી। રાજા તો એમની નગરચર્યાએ એમની સવારી પર બિરાજમાન છે। તો રાજાના મનમાં માત્ર દ્રષ્ટિ મળવાથી જ એવા વિચારો આવ્યા કે આ મારા જન્મો જન્મનો દુશ્મન છે। રાજાના મનોમન એવો ક્રોધ આવ્યો એ વેપારીના પ્રતિ કે આ વ્યક્તિ મરી જાય તો સારું, કેમ જીવે છે? આ મારો જન્મો જન્મ દુશ્મન છે, આને મારું બહુ બગાડ્યું છે। આવું રાજાના મનમાં અચાનક જ એકદમ આવો વિચારો ચાલુ થઈ ગયા। કોઈ વાતચીત નથી, કોઈ સંયોગ નથી, કોઈ વિયોગ નથી, કોઈ જૂનો સંબંધ પણ નથી, તેમ છતાંય રાજાના મનમાં આવા અનેક વિચારો આવવા માંડ્યા અને મનોમન અત્યંત ક્રોધ આવ્યો રાજાને। પરંતુ પોતે રાજા છે, તો ગંભીરતાથી વિચાર્યું કે આ રહસ્ય શું હોઈ શકે? તો રાજાએ ગંભીરતાથી વિચાર્યું, ત્યાં તો રાજાએ પોતાના ક્રોધ શોકને શમાવ્યો। પછી નગરચર્યા પૂરી થઈ અને રાજા પોતાના મહેલમાં ગયા। ત્યાં પોતાના પ્રધાન સુબુદ્ધિને બોલાવ્યો અને સુબુદ્ધિને જણાવ્યું કે ભાઈ, આ જો તો ખરો મારા મનની દશા, આપણે નગરચર્યામાં હતા, મારી દ્રષ્ટિ ચંદનના વેપારી પર પડી, એને જોતા જ મારા મનમાં અનંત ખોટા વિચારો આવી ગયા, ત્યાં સુધી કે એ મારો જન્મો જન્મનો શત્રુ છે એવા વિચારો આવી ગયા અને એને હું મારી નાખું એવા વિચારો આવ્યા। આનું શું રહસ્ય હોઈ શકે? રાજાનો પ્રધાન છે, પ્રધાન પણ બુદ્ધિમાન સુબુદ્ધિ છે। સુબુદ્ધિએ રાજાને કહ્યું, હમણાં આપ નિરાતે આરામ કરો, હું આનો ઉકેલ લાવું છું। તો સુબુદ્ધિએ વિચારપૂર્વક, બુદ્ધિમાન છે, સીધો ગયો મણિભદ્ર વ્યાપારી જોડે મિત્રતા બાંધી, ગાઢ મૈત્રી સંબંધ બાંધ્યો। ઘણા સમય ચાલ્યો, મણિભદ્ર અને આ સુબુદ્ધિ બંનેની બહુ જબરદસ્ત મિત્રતા થઈ ગઈ। એ મૈત્રી સંબંધ લાંબો ચાલ્યો। હકીકતમાં તો સુબુદ્ધિએ જાણવા માટે જ એની જોડે મિત્રતા બાંધેલી, પણ હવે એ મૈત્રી વાસ્તવિક મિત્રતામાં બદલાઈ ગઈ। વાસ્તવમાં બંનેની
ગાઢ મૈત્રી થઈ ગઈ. તો હવે ગાઢ મૈત્રી હોય તો મિત્ર મિત્રને પોતાની અંગતમાંથી અંગત વાત પણ જણાવી દે છે. તો એકવાર બંને બેઠા હતા અને વ્યાપારી બોલ્યા કે જો ને મિત્ર, મારી કેવી દશા છે, કેટલાય સમયથી આ ચંદાના લાકડા વેચાતા નથી, હવે તો ધનની બહુ કમી થઈ ગઈ છે. તો કેમ ના, મારા મનમાં વિચાર આવે છે આવો કે કેમ ના રાજા મરી જાય તો મારા બધા ચંદાના લાકડા જતા રહે એની અંત્યેષ્ટિમાં અને હું સુખી થઈ જાઉં. તો અહીંયા પોઈન્ટ સુબુદ્ધિએ પકડી લીધું રાજાના પ્રધાને, અને તરત જ વિચારી લીધું, પોતે બુદ્ધિવાન છે અને પાછો એને એ પણ વિચાર આવ્યો કે હવે આ તો મારો અંગત મિત્ર છે, તો મિત્રની પણ સંભાળ રાખવી એ મારું કર્તવ્ય બને છે. તો તેણે કહ્યું, હા મિત્ર, બરોબર છે, પણ બીજા કોઈ પણ રસ્તા હોઈ શકે છે. રાજાને મરવાની તારે કોઈ રાહ જોવાની જરૂર નથી, તું ચિંતા માં કર, તારું કામ થઈ જશે. તો મિત્રએ મિત્રની સંભાળ રાખી અને પ્રધાન અહીંયાથી સીધો રાજા જોડે જાય છે. પ્રધાનના મનમાં આવી ગયું કે એ સમયે મણિભદ્રએ, વ્યાપારીએ રાજા પ્રત્યે આ વિચાર કરેલો, એટલા માટે રાજાના મનમાં વિચારથી જ ખરાબ વિચાર આવેલો. પ્રધાનમંત્રી જાણી ગયા. પ્રધાન સુબુદ્ધિએ રાજાની આગળ જે રજૂઆત કરી કે હે રાજન, આપણો જે નવો મહેલ બને છે તે મહેલના બારી બારણા અથવા જે કંઈ લાકડાનું કામ થવાનું છે તે તમામ કામકાજમાં આપણે ચંદનના લાકડા કેમ ન વાપરીએ? ચંદનના લાકડા વાપરીએ, પૂરો મહેલ કાયમ માટે સુગંધિત રહે. રાજાને વાત ગમી ગઈ. ભાઈ, વાત તો બિલકુલ સાચી જ છે, ચલો ચંદનનું કામ કરાવો. તો ચંદનનો વ્યાપારી મોટામાં મોટો મણિભદ્ર છે શહેરમાં. તો તરત જ રાજાના પ્રધાને તેને ઓર્ડર આપી દીધો અને એ મણિભદ્રના લગભગ બધા જ લાકડા રાજાના મોટા મહેલમાં કામે લાગી ગયા. એનો વ્યાપાર થઈ ગયો. એના પછી તો જબરદસ્ત એ રાજાનું પ્રધાન જાણે વ્યાપારી બની ગયું કે કોઈ પણ રાજાને ત્યાં લાકડાનું કામ પડતું તો ચંદન માટે સૌથી પહેલા મણિભદ્રને યાદ કરવામાં આવતા. તો હવે એ વ્યાપારીનું રાજાથી જે લાભ થયો તે લાભને જોતા વ્યાપારીએ નિશ્ચિત કર્યું, એટલે મનમાં જે બુદ્ધિનો જે નિર્ણય હતો અને મનના જે ખોટા વિચારો હતા એ પૂરા પલટાઈ ગયા અને સારા વિચારો આવ્યા. રાજા તો યુગો યુગ જીવે, મારા માટે તો ભગવાન સમાન છે રાજા, ત્યાં સુધીના વિચારો હવે આવ્યા. તો આ વિચારોનો સીધો પ્રભાવ રાજા પર થવાનો નિશ્ચિત છે. તો મણિભદ્રના વિચારો બિલકુલ બદલાઈ ગયા કે રાજા તો કેટલા સરસ છે, આવા રાજા તો કોઈ દેશના ના હોઈ શકે, એવા અમારા દેશના રાજા છે. જુઓ આ વિચારોનું પરિવર્તન. પછી એકવાર ફરી રાજા નગરચર્યાએ નીકળ્યા. ફરીવાર નગરની શોભા જોવા રાજા નીકળ્યા. ફરી એ જ શેરીમાં આવ્યા અને મણિભદ્રની સામે નજર મળી. હવે નજર મળી તો પહેલા જે રાજાના મનમાં અત્યંત ક્રૂર વિચારો આવ્યા હતા એ વિચારો બદલાઈને રાજાના મનમાં એવા વિચારો આવ્યા કે ઓહો, આ તો મારો જન્મો જન્મનો મિત્ર છે, મારો પરમ હિતૈષી છે. આ મણિભદ્ર મારો ગાઢ મિત્ર છે, મારો અત્યંત સુહૃદ સંબંધી છે અને મારો પરમ હિતૈષી છે. રાજાના મનમાં આવા વિચારો આવ્યા. મારો તો આની સાથે અત્યંત ગાઢ પ્રેમ છે. રાજાને અહીંયા પણ આશ્ચર્ય થયું કે આ સાલું થઈ શું રહ્યું છે. પહેલા આવ્યો તો એ મરી જાય એવા વિચારો આવ્યા, અત્યારે આવ્યો તો એનાથી બીજો કોઈ મારો મોટો હિતૈષી જ નથી એવા વિચારો આવ્યા. રાજાનું તો મન પાછું બગડી ગયું, કંઈ ખ્યાલ જ ના આવ્યો કે આ બધું થાય છે શું. ફરી પાછા નગરચર્યામાંથી મહેલમાં પધાર્યા. મહેલમાં જઈને ફરી પાછા સુબુદ્ધિને બોલાવ્યા. પ્રધાનને કહ્યું, હે પ્રધાન, હવે તો આ મારી મનની શંકાઓનો તમારે સમાધાન કરવું જ પડશે. તો સુબુદ્ધિએ વિનમ્ર ભાવે કહ્યું, હે રાજન, આપની શંકાનું સમાધાન હું કરી આપું, પરંતુ આપે ક્રોધિત થવાનું નથી, શાંતિથી મારી વાત સાંભળજો. રાજાએ કહ્યું, તું ચિંતા કર્યા વગર જણાવો મને, હું જેમનો તેમ રહીશ, કોઈ ક્રોધ નહીં કરું, કારણ કે વાત જ એવી છે. પછી પ્રધાન સુબુદ્ધિએ તમામ હકીકત જણાવી કે હે રાજન, તમે જ્યારે પહેલા નીકળ્યા હતા નગરચર્યા કરવા ત્યારે આપણા જે શહેરના પ્રખ્યાત ચંદનના વ્યાપારી છે મણિભદ્ર, તેમના તમારા પ્રત્યે કેવા વિચારો હતા.
પછી જણાવ્યું કે ફરી તમે ગયા ત્યારે આપણો મહેલ લાકડાનું, ચંદાના લાકડાનું થઈ ગયું, એ ત્યાંથી આવ્યા. તમામ હકીકત જણાવી કે ફરી તમે ગયા તો શું કામ તમારા પ્રત્યે એના વિચારો સારા બન્યા અને એના કારણે તમારા મનમાં એના પ્રત્યે એટલો બધો પ્રેમ વધી ગયો. તો આખું રહસ્ય પ્રધાને રાજાને જણાવી દીધું. તો રાજાએ કહે, ઓહો, આ શું આશ્ચર્ય છે. પછી આ તો આખો પ્રસંગ પૂર્ણ થયો. રાજા અને પ્રધાનને પણ જાણવા મળ્યું કે મનની કેવી પ્રભાવશાળી એક વિચારધારા હોય છે. તો મિત્રો, આપણે સામેવાળી વ્યક્તિના પ્રતિ કેવું વિચારીએ છીએ એનો બહુ જબરદસ્ત પ્રભાવ સામેવાળી વ્યક્તિ પર પડે છે અને એના મનમાં આપણા પ્રતિ એવા વિચારો આવે છે અથવા એવી ભાવનાત્મક વિચારધારાઓ પ્રગટ થાય છે. તો સામેવાળી વ્યક્તિના પ્રતિ આપણે કેવો વિચાર રાખીએ છીએ એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ સમયે ખરાબ વિચારો આવે અથવા સારા વિચારો આવે તો એ સમયે બુદ્ધિથી કોઈ યોગ્ય નિર્ણયો લેવા. કોઈને જાણ્યા વગર આપણે કઈ રીતે એના વિશે ખરાબ કહી શકીએ. તો એક જ વાત કે આપણે જેવું વિચારીએ છીએ એવું બીજાના મનમાં પણ આપણા પ્રતિ વિચારો આવી શકે છે અને આવે છે, આપણે અનુભવ્યું છે. તો મિત્રો, આપણે જેવું વિચારીએ છીએ એવા જ વિચારો સામેવાળા વ્યક્તિના મનમાં આપણા પ્રતિ એ સમયે આવે છે. આપણે જેવો ભાવ, કારણ કે આ જે માનસિક વિચારધારાઓની જે ધારા પ્રવાહ છે એ મનોવિજ્ઞાન છે. આપણી માનસિક તરંગો એ માનસિક તરંગો સાથે જોડાશે તો ભાવનાત્મકતા પ્રગટ છે. આપણે જેવું વિચારીશું એવું એનું આપણા પ્રત્યે વિચારો એના મનમાં આવવાના જ છે. તો પછી વિચારો પાછા નિર્ણયમાં પણ પરિવર્તિત થાય. પછી આગળનો સિદ્ધાંત આવે. વિચારો કેવલ વિચારો રહેતા નથી, અમુક સમય પછી એ નિર્ણયમાં ફેરવાઈ જાય. બહુ વિચારોનું ચિંતન થાય તો એ વિચાર નિર્ણયમાં ફેરવાઈ જાય. તો મિત્રો, આપણે ખૂબ ધ્યાન રાખીએ માનસિક આપણે મજબૂત થવું હોય તો. કારણ કે મનથી જ જે જીતે એ વાસ્તવમાં જીત છે, મનથી જે હારે તે વાસ્તવમાં હાર છે. આ સચોટ સિદ્ધાંત છે. તો આપણે યાદ રાખીએ કે બીજાના પ્રતિ ખોટા વિચારો એના મનમાં આપણા પ્રત્યે પરમ દ્વેષ સર્જે છે. તો એ દ્વેષ ન સર્જાય તેના માટે આપણો પ્રયત્ન રહેવો જોઈએ. ત્યાં સુધી પ્રણામ.